હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. દોસ્તો, મારો આજનો વિડીયો છે, જો તમે આ ફળ ખાશો તો તમને ઘણો ફાયદો થશે. એ ફળનું નામ જાણતા પહેલા જાણકારી આપી દઉં કે આ ફળ ફક્ત 2 જ મહિનામાં મળે છે અને આ ફળનું સેવન કરવાથી આપણા શરીરના ઘણા પ્રોબ્લેમો દૂર થાય છે અને ઘણા લોકો આ ફળને જાણતા જ હશે. આ ફળ એવું છે કે 2 જ મોસમ એટલે કે 2 થી 3 મહિનામાં જ મળતું હોય છે, જેનું સેવન કરવાથી આપણા શરીરમાં આખું વર્ષ એનર્જી રહે છે. સાથે જ એને આખું વર્ષ સ્ટોર પણ કરી શકાય છે. એનું શાક ખાઈ શકાય છે, એનું અથાણું ખાઈ શકાય છે અને સાથે જ એનો પાકેલા ફળ ખાવાથી પણ શરીરને ઘણા ફાયદા થાય છે. તો આજે હું જે ફળની વાત કરી રહી છું એ ફળનું નામ છે ગુંદાનું ફળ. ગુંદાનું ફળ શરીર માટે એટલું સારું છે કે આનું સેવન કરવાથી શરીરની ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. જો તમને આ ગુંદાનું ફળ મળતું હોય તો જરૂરથી એનું સેવન કરી લેજો, કેમ કે આપણા શરીર માટે એ ખૂબ જ સારું છે. અને સાથે જ તમે સ્ટોર પણ કરી લેજો, એટલે કે આખા વર્ષ માટે તમે કંઈક અથાણું બનાવીને અથવા તો સૂકવીને એનો પાવડર બનાવીને અથવા તો તમે મળતું હોય તો એનું શાક બનાવીને પણ ખાઈ શકો છો, તો ઘણો ફાયદો થશે. ચાલો આજે આપણે જાણીએ કે આ ગુંદાનું ફળ ખાવાથી શરીરને શું શું ફાયદા થાય છે અને કઈ રીતે આપણે એને ખાઈ શકીએ અને શરીરની કઈ કઈ બીમારી દૂર થાય છે એના વિશે પણ માહિતી આપીશ. તો દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલા જણાવી દઉં, જો તમે મારી યુટ્યુબ પર પહેલી વાર આવ્યા હોય અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારો વિડીયો જરૂરથી પૂરો જોજો. સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબની બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવાથી મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં હંમેશા માટે આવતી રહેશે અને આ બિલકુલ ફ્રી છે. સાથે જ આજનો વિડીયો તમને ગમે અને સારો લાગે તો તમારા ફ્રેન્ડ ફેમિલીને જરૂરથી શેર કરજો, એમને પણ ફાયદો થશે આ વિડીયો જોઈને. ઘણા બધા વિડીયો મેં બનાવ્યા છે બીમારી લગતા, જેવા શરદી, ખાંસી, તાવ, ઉલટી, ઝાડા, કબજિયાત, સાથે ફેશિયલ કીટોના પણ રિવ્યુ કર્યા છે. તમે વેક્સ કઈ રીતે ઘરે કરી શકો એના વિશે પણ રિવ્યુ કર્યા છે. ઘણા બધા વિડીયો બનાવ્યા છે, તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને જૂના વિડીયો પણ જરૂરથી જોજો. ચાલો શરૂઆત કરીએ આજે ગુંદાના ફળનું સેવન કરવાથી શું શું ફાયદા થાય છે અને કયા કયા રોગ દૂર થઈ જાય છે. આ ફળમાં એવા સરસ મજાના ઇમ્યુનિટી આપેલી છે, એટલા સરસ મજાના એમાં પોષક તત્વો આપ્યા છે જે આપણા શરીર માટે ખૂબ સારા છે અને આપણા શરીરને સારું અને તંદુરસ્ત બનાવવા માટે આ ગુંદાના ફળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગુંદાનું ફળને ડાયટમાં આપણે નિયમિત એટલે કે દરરોજના આપણે આ ગુંદાના ફળનું સેવન કરીએ ને તો આપણને શરીરને મજબૂત બનાવવા માટે ખૂબ ફાયદાકારક છે. સાથે જ આપણા શરીરમાં આવતી બીમારીઓ એટલે કે કદાચ હમણાં ના હોય બીમારી પણ પછી થવાની હોય તો એ બીમારીથી પણ રક્ષણ કરે છે. ફળ એવું છે જે આપણને જંગલમાં અને પહાડી વિસ્તારોમાં જોવા મળે છે, જેને આપણે પહાડી વિસ્તાર, જંગલ વિસ્તારમાંથી લાવીને પછી માર્કેટમાં વેચીએ છીએ. એટલે ઘણા લોકોને એવી જાણકારી નથી હોતી કે આ ગુંદાના ફળનું સેવન કરવાથી શું શું ફાયદા થાય છે. તો મેઇન વિડીયો એટલા માટે બનાવવામાં આવે છે કે તમે આ દ્રાક્ષ, સફરજન છે, ચીકુ છે, જે પણ ફળ ખાતા હોય, કેળા હોય, કોઈ પણ, એના કરતા પણ સૌથી બેસ્ટ ફળ છે ને આ ગુંદાના ફળની વાત કરીએ તો ગુંદાનું ફળ છે ને જે કાચું હોય છે ને એનું શાક બનાવીને ખાઈ શકાય છે, એનું અથાણું બનાવીને ખાઈ શકાય છે. જ્યારે પાકી જાય છે ને આ ગુંદાનું ફળ ત્યારે ખૂબ સરસ મીઠો ટેસ્ટ આવે છે. તો માર્કેટમાં અને જંગલ વિસ્તારમાં તમે 2 ટાઈપના ગુંદા જોઈ શકો છો, પાકેલા પણ અને કાચા પણ. ગુંદાના ફળમાં કયા કયા વિટામિન્સ આવેલા છે? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઈબર સૌથી વધારે જોવા મળે છે. સાથે જ કેલ્શિયમનું પણ પ્રમાણ જોવા મળે છે. જે વ્યક્તિને શરીરમાં કેલ્શિયમ ઓછું હોય ને એ વ્યક્તિ પણ આ ગુંદાનું સેવન કરી શકે. ગુંદાના ફળનું કઈ કઈ બીમારી માટે ઉપયોગી લેવાય છે? તો સૌથી પહેલા તો પોતાની સ્કિન માટે પણ ઉપયોગી લેવાય છે આ ગુંદાનું ફળ. સાથે જ જેમને કાયમી માથાનો દુખાવો રહેતો હોય, માથું ભારે ભારે રહેતું હોય, તમે જ્યાં દુખાવો થતો હોય ને તમને ત્યાં એક પથ્થર પર ઘસી એટલે કે કાચું ગુંદાનું ફળ હોય ને એ ગુંદાના ફળને લસોટવાનું એટલે ઘસવાનું, જેના દ્વારા લેપ તૈયાર થાય. એ લેપ તમારા શરીરમાં પગમાં દુખાવો થતો હોય અથવા તો માથાનો દુખાવો થતો હોય, હાથ પગમાં દુખાવો થતો હોય, કમરનો દુખાવો થતો હોય, ત્યાં તમે લસોટીને પછી આ ગુંદાનો લેપને લગાવી શકો છો.
પછી જોઈએ કે આ ગુંદાનું સેવન તમે ઉનાળામાં કઈ રીતે કરી શકો। ઉનાળાની ઋતુમાં બહુ જ ગરમી લાગતી હોય છે, સાથે ખૂબ પરસેવો થતો હોય છે, શરીર બિલકુલ કમજોર દેખાતું હોય છે, શરીરમાંથી પોષક તત્વો ઓછા થઈ જાય છે ઉનાળાની ઋતુમાં। ખાસ કરીને જે ખેતી કામ કરતા હોય અથવા તો મજૂરી કરતા હોય ને એવા વ્યક્તિને ઘણા પ્રોબ્લેમો થતા હોય છે ઉનાળાની ઋતુમાં। તો તમે શું કરી શકો, ગુંદાનું તમે શરબત બનાવી શકો છો। એમાં થોડું ગુંદા 2-3 ગુંદાને લઈ અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને અથવા તો કોઈ ખલમાં વાટીને એનો ઝીણું બનાવો, રસો જેવો બનાવો અને એમાં થોડું નાખો, ખાંડ નાખી દો, થોડો લીંબુનો રસ નાખી દો, જીરું નાખી દો અને સરસ મજાનું તમારું શરબત તૈયાર થઈ જશે। આ શરબત શરીર માટે તો સારું છે જ, સાથે જ આપણા શરીરમાં પોષક તત્વોની કમી છે એ પોષક તત્વોની કમી દૂર કરશે। સાથે જે ગુંદામાં જે સરસ મજાના વિટામિન્સ આપેલા છે, પ્રોપર્ટીઝ આપેલી છે, ફાઇબર્સ આપેલા છે, એ બધા પણ આપણા શરીરમાં સામેલ થઈ જશે ગુંદાનું શરબત પીવાથી। સાથે જ તમે ઉનાળાની ઋતુમાં ગુંદાનું અથાણું પણ બનાવીને ખાઈ શકો છો, આગળ બતાવ્યું એ પ્રમાણે। અને શાકભાજી રીતે ભરેલા ગુંદાનું શાક બનાવીને પણ તમે ખાઈ શકો છો। ગુંદાની જે લાકડી આવે છે એ લાકડીનો ઉપયોગ પણ તમે કરી શકો છો। જો ગુંદાના ઝાડનું મોટું લાકડું તમે લેતા હોય તો તમે ખેતી કામના ઘણા બધા ઓજારો બનાવી શકો છો। સાથે જ નાની જે લાકડું આવતું હોય અથવા તો તમે ગુંદાના ઝાડનું મૂળ તમારા શરીર માટે ઉપયોગમાં લેતા હોય તો પણ ખૂબ ફાયદો થાય છે। નાની લાકડી અને એટલે કે કુમળી ડાળખી અને સાથે જે ગુંદાનો જે મૂળ હોય છે ગુંદાના ઝાડનું એ મૂળ એનો પણ લેપ બનાવીને તમે યુઝ કરી શકો છો તમારા દુખાવા માટે, તો પણ તમને ઘણો ફાયદો થાય છે। અને એટલે કે કુમળી ડાળખી અને સાથે જે ગુંદાનો જે મૂળ હોય છે ગુંદાના ઝાડનું એ મૂળ એનો પણ લેપ બનાવીને તમે યુઝ કરી શકો છો તમારા દુખાવા માટે, તો પણ તમને ઘણો ફાયદો થાય છે। સાથે જ તમને આ બધું ના ફાવતું હોય તો તમે દુખાવા માટે કઈ રીતે બીજો ઉપયોગ કરી શકો છો, તો ગુંદાને આખી રાત પાણીમાં બોળી મૂકો, ગરમ પાણીમાં બોળી મૂકો અને પછી સવારે જે પાણી છે એ પાણીનું સેવન કરી દો। ગુંદાનું સેવન ના કરો તો ચાલશે, પણ એનું પાણીનું સેવન કરી દો તો પણ ઘણો ફાયદો થશે તમારા શરીરમાં દુખાવા માટે। શરીરનો કોઈ પણ દુખાવો, મહિલાઓને પેડાનો દુખાવો થતો હોય, માસિક ધર્મ વખતે જે દુખાવો થતો હોય ને તો પણ તમે આ ઉપાય કરી શકો છો। ઉનાળાની ઋતુમાં જે વ્યક્તિને શરદી, ખાંસી, તાવ, ઉધરસ, ગળાનો દુખાવો, આ પ્રોબ્લેમો ઉનાળાની ઋતુમાં જે વ્યક્તિને વધારે રહેતા હોય, ખાસ કરીને જે મોટી એજ વાળા વૃદ્ધ લોકો છે એમને ઘણા બધા નુકસાનો એટલે પ્રોબ્લેમો થતા હોય છે ઉનાળાની ઋતુમાં। આ ગુંદાનું સેવન કરી શકે છે। આ ગુંદાનું સેવન કરવાથી તમારા શરીરમાં મજબૂતાઈ આવશે, તમારું શરીર સ્ટ્રોંગ બનશે, તમારા શરીરમાં તાકાત આવશે, તમારા શરીરમાં ખૂબ સારા પોષક તત્વો આવી જશે, જેના કારણે તમારું શરીર મજબૂત અને તાકાત આવી જશે આ ગુંદાનું સેવન કરવાથી। જે વ્યક્તિને ઉનાળાની ઋતુમાં અથવા તો જે વ્યક્તિને ખરજવું થઈ જતું હોય અથવા તો શરીર પર લાલ લાલ જે ફોલ્લીઓ થઈ જતી હોય અથવા તો તમારી સ્કિન લાલ દેખાતી હોય અને એ સ્કિન પર ખૂબ ખંજવાળ આવતી હોય તો પણ તમે આ ગુંદાનું સેવન કરી શકો છો, કેમ કે સ્કિન માટે પણ આ ગુંદાનું સેવન કરવું ખૂબ જ સારું છે। ગુંદાનું સેવન કરવાથી પિત્ત અને કફની સમસ્યા દૂર થઈ શકે છે। સાથે જ જે વ્યક્તિને પેટ સંબંધિત બીમારી છે, જેવી કે કબજિયાત થઈ જવું, પેટમાં ગરબડ એવી, ખાવાનું સરસ રીતે પચતું નથી, ખાઈએ છે પણ ખાવાનું પચતું નથી, તો એવા વ્યક્તિએ પણ આ ગુંદાનું સેવન કરવું જોઈએ। ગુંદાનું અથાણું, શાક કે પછી ગુંદાનું શરબત કંઈ પણ પીવું જોઈએ, એનાથી પણ તમને ફાયદો થાય છે। જો તમે આ બધું શાકભાજી અથવા તો આનું પાણી ન પીવાનું પસંદ કરતા હોય ને તો તમે ગુંદાનો જે ગુંદાનો પાવડર પણ આવે છે એ પાવડર પણ તમને ઘણા એવા સ્ટોરોમાં મળી જશે, જે આયુર્વેદિક સ્ટોરો હોય છે તે સ્ટોરોમાં પણ તમને મળી જશે। ત્યાંથી તમે આ ગુંદાનો સૂકા પાવડર લાવીને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો। સાથે જો તમને આ ગુંદાનું ફળ મળતું હોય પાકું તો એનું પણ તમે સેવન કરી શકો છો। આ ગુંદાનું ફળ ખાવામાં ટેસ્ટી તો હોય જ છે, મીઠું હોય છે નેચરલી, કુદરતી રીતે, અને એ શરીરની ઘણી બધી બીમારી દૂર કરવા માટે પણ તમે લઈ શકો છો। તો ગુંદાનું કોઈક ના કોઈક રીતે તમે સેવન કરી શકો છો આ બીમારી માટે। ઉનાળામાં ગુંદાનું સેવન કરવાથી જે તાપ છે એને આપણે સહન કરી શકીએ છીએ, એટલે આપણું શરીર છે ને ગુંદાનું સેવન કરે ને શરીરમાં તાપ સહન કરવાની તાકાત મળી જાય છે। એનું સેવન કરવાથી પેટની જે કૃમિઓ હોય છે ને એ કૃમિઓ પણ દૂર થાય છે। ગુંદાનું સેવન કરવાથી તમારા છાતીમાં જે દુખાવો રહેતો હોય, કાયમ છાતીમાં દુખાવો રહેતો હોય, કફ બાજી ગયો હોય અને કફ ના નીકળતો હોય જેના કારણે પણ છાતીમાં દુખાવો થતો હોય છે, તો આ છાતીનો દુખાવો થતો હોય ને એવા વ્યક્તિએ પણ આ ગુંદાનું સેવન કરવું જોઈએ।
આ ગુંદામાં છે દુખાવો છે ને એ દૂર થઈ જશે અને જે છાતીમાં જે કફ બાચી ગયો છે ને એ કફ પણ બહાર નીકળી જશે. જે વ્યક્તિને રક્તપિત્તની સમસ્યા હોય ને એ વ્યક્તિએ ગુંદાનું સેવન કઈ રીતે કરી શકાય? તો પાકા ગુંદાનું શાક તમે ખાઈ શકો છો, અથવા તો આ પાકું ગુંદુ છે એને કાચું પણ તમે ખાઈ શકો છો. આ ફળ જ છે એક ટાઈપનું. તો રક્તપિત્ત જે વ્યક્તિના શરીરમાં હોય અથવા તો જે વ્યક્તિ રક્તપિત્તની સમસ્યાથી પરેશાન હોય એ વ્યક્તિ આ ગુંદાનું સેવન બે રીતે કરી શકે છે. એક તો તમે ગુંદાને પાકું સેવન કરી શકો છો, પાકું ફળ તરીકે પણ એનું સેવન કરી શકો છો. અને આ જે પાકું ગુંદુ છે એ ગુંદાનું શાક બનાવી પણ તમે સેવન કરી શકો છો. વ્યક્તિને પેશાબ કરતી વખતે દુખાવો થતો હોય, પેશાબ કરતી વખતે દુખાવો થતો હોય અથવા તો પેશાબ કરતી વખતે અટકીને પેશાબ આવતી હોય, ખાસ કરીને પુરુષોને એવું થાય છે, અટકીને પેશાબ આવતી હોય. સાથે જ જે વ્યક્તિને પથરી હોય અને પથરીના કારણે પેશાબ કરતી વખતે દુખાવો થતો હોય તો એવા વ્યક્તિએ પણ આ ગુંદાનું સેવન જરૂરથી કરવું જોઈએ. અને ખાસ કરીને જે વ્યક્તિને પથરીની સમસ્યા હોય છે એ વ્યક્તિને ઉનાળામાં ઘણા પ્રોબ્લેમો થાય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોવાના કારણે આ પથરીનો દુખાવો વધી જતો હોય છે. તો પણ તમે આ ગુંદાનું સેવન કરી શકો છો અને તમારો દુખાવો દૂર કરી શકો છો. સાથે જ પથરીને પણ ગુંદાનું સેવન કરીને તમે ઓગાળી શકો છો. એટલી તાકાત હોય છે આ ગુંદાના ફળમાં. અને તાવ રહેતો હોય ને તો પણ તમે આ ગુંદાનું સેવન કરી શકો છો. તાવને ઝડપથી આ ગુંદાનું સેવન કરવાથી તાવને ઝડપથી દૂર કરે છે અને તાવની જે ગરમી છે એને ઓછી કરે છે. આ ગુંદાનું સેવન કરવાથી ઘણા બધા વિટામિન્સો પણ મળે છે. તો ભલે તમને આ ગુંદાનું સેવન કરવું ના ગમતું હોય, પણ તમે તમારા શરીરને તંદુરસ્ત બનાવવા માંગતા હોય, સ્કિનને સુંદર બનાવવા માંગતા હોય, શરીરના ઘણા બધા પ્રોબ્લેમો જેવા કે મેં આગળ બતાવ્યા એ બધા પ્રોબ્લેમો તમને થતા હોય, બીમારીઓ થતી હોય, તો તમે જરૂરથી આ ગુંદાનું સેવન તો કરજો. દોસ્તો, આ હતો મારો આજનો વિડીયો અને આજના વિડીયોમાં મેં જાણકારી આપી કે ગુંદાનું સેવન કરવાથી શરીરને કયા કયા ફાયદા થાય છે. તો દોસ્તો, આ હતો મારો આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક આપજો. સાથે જ ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો, એમને પણ હેલ્પફુલ થશે. આ ગુંદાનું સેવન કરવાથી શરીરના ઘણા બધા પ્રોબ્લેમો એમને પણ દૂર થશે. સાથે જ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ પણ કરજો અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ તો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય.